આપનું નામ? જી સાહેબ, મારું નામ હિતેશભાઈ કે કારિયા. રજૂઆત છે મુસાફરો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. મુસાફરો તો ઘણો હાલાકીનો સામનો કરી રહ્યા છે સાહેબ. ઓછામાં ઓછી 65 થી 70 ગાડીઓ બંધ છે. જે રાજકોટની તમામ જનતા આ રીતે એવરી અપડાઉન વાળી જનતા હેરાન પરેશાન થતી હશે, જેનું અમે દિલગીરીથી માફી માંગવી છે. અમારી કંપનીના તમામ ડ્રાઈવર અત્યારે ડેપો પર હાજર છે. કઈ પ્રકારની રજૂઆત છે? કંપની મેં એક જ રજૂઆત છે, ફક્ત ને ફક્ત અમારું પગારને લઈને, કે જે અમે અમારા પગારને 7 થી 10 ની અંદર કંપની પાસે માંગણી કરીએ છીએ. સમયસર પગાર ન થતા કઈ પ્રકારની હાલાકી આપની? ઘણી પ્રકારની હાલાકી વેચવી પડે સાહેબ, કારણ કે આજીવિકાસની અંદર દરેક માણસ પોતપોતાના પગાર ઉપર પોતાનું ઘર ચલાવતો હોય છે. જેની એક્ઝામ્પલ તરીકે કે બાળકોની ફી હોય છે, ઘરની અંદર ઘર ખર્ચનું જરૂરિયાત મુજબની વસ્તુ હોય છે, ભાડાના મકાનની અંદર ભાડા હોય છે. અહીંયા બહારના ડ્રાઈવરો રહેતા મુજબ એ લોકોનું કાયમી ધોરણે લોજિંગ છે, બહારને રહેવા માટેનો ઝીણો મોટો ખર્ચ છે. આ બધી જ મુશ્કેલી પડે છે. હાલાકી વિશે અમારા અધિકારીશ્રીને અમે અમારી રીતે લેખિતમાં આપેલું છે, જેણે ઉપર પણ રજૂઆત કરેલી છે. એજન્સી શું કહે છે આમાં? એજન્સીનો જવાબ અમારા સુધી હજી કોઈ પણ જાતનો અધિકારી સુધી પહોંચ્યો છે, અમારા સુધી એજન્સીનો અધિકારનો જવાબ પહોંચ્યો નથી સાહેબ. જવાબ નહીં મળે તો કઈ પ્રકારની આગામી તૈયારીમાં તો સાહેબ એવું છે કે હજી સુધી જવાબ અમારા અધિકારી કોઈ પણ એમ કહી દે કે ધેટ્સ ઓલ ઓકે, એટલે અમે અહીંથી બધા હાજર છીએ અને હડતાલ સમિતિ લેવા માંગીએ છીએ.